जय ठाकर जय माताजी राम राम। केम छो मित्रों? मौजमा? आपणे पण एकदम मौजमा। जो भाई बपोरना 3:30-4 जेवुं थयुं है, तो चालो आजना व्लॉगनी शरूआत करिए। और पाछळ ऊभा राह जोवे छूटवानी। अने बीजी वात करूँ तो जो भाई आजनुं वातावरण तो जुओ, जाणे साँजना 7-9 वाग्या होय एवुं लागे। जो नजारो पाछळनो आपणे पण हजी 4 ज वाग्या है, केम के वरसाद जेवुं है अने जरफर जरफर छांटा चालू थई गया है। चलो पेला गायूं छोड़ी वारूं आपणी। जुओ भाई वाड़ानो जापो खोलायो है, गायूं बहार आवी रही है। ओली बाजू नीण नाखी है आपणे, ई बाजू जाय है गायूं। जो भाई वरसाद जरफर जरफर चालू है, गायों ने नीण आपणे आ बाजू नाखी है, जोई शकाय आमां। नीण खाई गायूं बधी आपणी। नजीकथी बतावुं, नीण नाखी है गायों ने आपणे। अमे ठंडू वातावरण होय तो हुक्कू ढोर बहु खाय, जोई शकाय है। नीण आपणे नाखी दीधी गायों ने। गायों बधी नीण खाई है। અને જુઓ ભાઈ, જે મકાઈ આપણે આગળ કાઢી એના ઓલા પૈડા છે, જે આપણે ટોડાના સોયતરા હોય એ બાજુ ગાયું કંઈક મોટા મારે, એ બાજુ ખાઈએ ગાયું, કંઈક ગાયું ઓલી બાજુ કડક બાજુ ખાઈએ। અને જો ભાઈ બીજી વાત કરું તો હું ઘણી વખત મારા વ્લોગમાં કહેતો હોય કે આપણી વાડીની સામે મસ્ત મજાનું માતાજીનું મંદિર આવેલું છે, એનો આપણે વ્લોગ પણ બનાવ્યો છે। જે મંદિરે દર્શને આપણે ગયા હતા ત્યાંનો। અને અત્યારનો નજારો તો એકદમ અદ્ભુત અને સુંદર છે, બહુ મજાનો નજારો છે મંદિરનો। જો અહીંથી હું બતાવવાની ટ્રાય કરું, મંદિર તો ઘણું છેટું છે છતાં પણ બતાવવાની ટ્રાય કરું। વરસાદ એકદમ અંધારો છે અને મસ્ત મજાનું માતાજીનું મંદિર અહીંથી દેખાય છે। જો અહીંથી માતાજીનું મંદિર તમે જુઓ। એને ડુંગરની ટોચે માતાજી બિરાજમાન છે। જો અદ્ભુત નજારો છે માતાજીના મંદિરનો। જુઓ ખૂબ સુંદર મંદિર છે માતાજીનું। અને મંદિરનો ફૂલ વ્લોગ પણ આપણે બનાવ્યો છે આપણી ચેનલમાં, જોજો। ખૂબ સુંદર મંદિર છે માતાજીનું, દર્શન બધાય કરજો। અહીંથી ખૂબ સુંદર મંદિર લાગે છે। અને જુઓ ભાઈ, 2-3 દિવસથી વરસાદ પણ સારો પડી ગયો અને હજી પણ જરફર જરફર આપણે ચાલુ જ છે। સાંજ પડે એટલે વરસાદ આવે તો આમ ન દેખાય, પણ આ બાજુ બતાવું વરસાદ એ પાણીમાં બતાવે છાંટા। વરસાદ ચાલુ જ છે અત્યારે। જો આમાં છાંટા દેખાય છે પાણીમાં। જો આ બાજુ અંધારું જુઓ। રોજ સાંજ પડે ને આવે વરસાદ આપણે, તો ચાલુ જ છે જરફર જરફર। અને જુઓ ભાઈ, ગાયું તો આ બાજુ નીણ ખાઈ છે અને નાના બચ્ચા ગાયુંને આ બાજુ પૂરેલા છે। થોડુંક વાતાવરણ ઠંડુ થઈ ગયું તો બધા એક ખામટા ઉપર નજીક નજીક દો પથ મળે એટલે બચ્ચાને પણ આ બાજુ નીણ નાખી છે। ઓલી બાજુ પાણી ભરેલું હોય, પીવું હોય તો। નજીકથી બતાવું, વાતાવરણ ઠંડુ થઈ ગયું, બધા બચ્ચા સાથે ઊભા છે, બીજાની ઊપ મળે એટલે પાણી
પાણીમાં ભરેલું છે નાના બચ્ચા માટે, નીણ પણ અહીં નાખી દીધી છે। ગાયો બધી આ બાજુ નીણ ખાઈ રહી છે, અહીં ઓલી બાજુ ખાઈ છે નીણ। જુઓ ભાઈ એના નજારો તો જુઓ વાળાનો, એકદમ કિચકાઈને લથપથ। નાના બચ્ચા ઓલી બાજુ નીણ ખાઈ છે ગાયોના, કંઈક બેઠા છે, આ બાજુ પાણી ભરેલું છે। આ બાજુ ગોમતી બેઠી છે, ગોમતી હમ જોવે। જુઓ ભાઈ, અને બીજી વાત કરું તો શેડનું કામ આપણે કેટલે પહોંચ્યું એ જરાક વાત કરું તો જુઓ મારી પાછળ જોઈ શકાય છે, એટલે પહોંચી ગયું શેડનું કામ આપણું, એ નજીકથી બતાવું। જુઓ આપણા શેડનો નજારો, જુઓ ભાઈ આટલે પડી ગયું આપણા શેડનું કામ, જોઈ શકાય આમાં। આ બેલા થોડાક કઈટા તો ઈટો મૂકવી સિમેન્ટની, આટલે પહોંચ્યું છે। 2-4 દી ખરાડ લઈએ તો આ ટકાઈ જાય પતરા પતરા। જુઓ ભાઈ આપણી ગાડી આ બાજુ પડી છે, ઓલી બાજુ દૂધનું કેન છે વાળા પડખે। અને જો ભાઈ બીજી વાત કરું તો જે ગાયો માટે આપણે જુવાર વાવી હતી, લગભગ 12 થી 15 દિવસ થયા, એટલે એટલી બધી ઉગી નહોતી, એકાદ પાણ આપણે પાયું હતું જુવારને। અને અત્યારે જુઓ જુવારનો નજારો આપણી પાછળ, 80ની સ્પીડે જુવાર ભાગી છે। એનું કારણ છે કે આ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, એટલે આપણે જુવાર ભાગી 80ની સ્પીડે। જુઓ ગૌ માતા માટે ને આપણા માટે સારું જ છે, કેમ કે આ જુવાર આપણી જલ્દી તૈયાર થઈ છે। ગાયો માટે ચારામાં આપણે કામ આવે ને દેવા માટે ગાયોને। નજીકથી બતાવું, જુવાર આપણી બધી ઉગી નીકળી છે જે વાવી હતી। જુઓ બધી જુવાર છે જ્યાં તમે જોઈ શકો હોય ગાયો માટે। આ બાજુ પાણીનો ધોરિયો છે, ચાલો ભાઈ ગાયું એ બધી નીણ ખાઈ લીધી છે, અને હવે ચાલો મારી ગાયું સારવા, કેમ કે ચોમાસામાં ગાયું સારવાની બહુ મજા આવે। જો ગાયું જાય છે આમ ચરવા, હાલો આપણે એની હારે જવાનું, ઊભું નથી રહેવાનું। જો ભાઈ, અને ગૌરી હંતાઈથી વાહે આવેલી આવે છે, કેમ કે બીમાર પડી ગઈ હતી, બીજી ગાયે વધારે મારી દીધું હતું, પગમાં જરા ખોજો ચડી ગયો હતો, એના હિસાબે 2 દીથા ચરવા આવતી નહોતી, પણ હવે ધીમે ધીમે માંડી છે હાલવા, જાય છે ગાયું હારે એ પણ। અને જુઓ ભાઈ બીજી વાત કરું તો 2 દિવસ જે વરસાદ આવ્યો એમાં સારી પાણીની આવક આવી છે આ ડેમમાં, જેમાં જોઈ શકાય છે, નજીકથી બતાવું। 2 દિવસ જે વરસાદ આવ્યો એમાં પાણીની આવક સારી આવી ડેમમાં, જોવામાં જોઈ શકાય છે। પાણી નકર ઘણું ઉતરી ગયું હતું, પણ આ વરસાદ આવ્યો તો પાછું આ પાણીની આવક વધી। જુઓ ભાઈ, અને આપણી ગાયો મોજથી આ બાજુ ચરે છે, જોઈ શકાય આમાં। તો ચાલો ભાઈ, સાંજના 5-5 જેવું થયું છે, અને ગાયું આપણી ચરે છે। ફરીથી મળશું નવા વ્લોગમાં, ત્યાં સુધી જય ઠાકર।